બધાયની. હાલો અમારે જવું આજ પાડોશમાં માતાજી છે, જઈએ અહીંયા તો ઘડીક રાંધવાનું લાગીએ, વેલેરા જઈએ તો. ને આ ફૂલડાને લીધા આજના બપોર પછી પાછી કંથાય છે, તો ફૂલ ઉતારી જઈએ, થોડાક સડાય છે. હાલો હવે જઈએ. સીતારામ. સીતારામ. હા. સીતારામ. આમ ફૂલડા હતા બેયમાં ફૂલ જ છે. હા. ગોર બાપા જો આવે ગયા, સ્થાપન કરી લીધું માતાજી. બસ. હા બી આવડા ખેડતી આવી તો ત્યાં કે જાતો જ નથી. મારે રોજમાં ઠાકોર જે દિયા પછી આરામ કરે કે આ કામ હતું વધારે. એ વાંજી ચૂપા લે ઓહરી બેહાડે છે. હા તો એનો ઉપર એને મૂકે ધંધા. બીજી વખતે નમઃ વિદ્યુતાય નમઃ વિદ્વય નમઃ સત્યકર્ત્રે નમઃ સત્કૃતાય નમઃ સાધ્વે નમઃ જહણવે નમઃ નારાયણ નરાય નમઃ અસંખ્ય યોગ્ય નમઃ અપ્રમેય આત્મા નમઃ ઓમ વિશિષ્ટાય નમઃ શિષ્ટ પુત્રે નમઃ સુષ્ય નમઃ ઓમ સુંદર સિદ્ધાર્થાય નમઃ સિદ્ધ સંકલ્પાય નમઃ સિદ્ધિદાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ ओम सिद्ध साधनाय नमः वसाहिरण्य नमः वसुभाय नमः विष्णुवे नमः वसुयोने नमः वसुधराय नमः धनेश्वराय नमः धर्मधने नमः ओम निवित्तकृताय नमः सुपराक्रम ओम भूत भव्य भवनाथाय नमः पवनाय नमः मिलाय नमः कामधने नमः कामपते नमः ओम कांताय नमः कामाय नमः कामपदाय नमः प्रभुवे नमः
युगवर्धिने नमः युगावर्तनाय नमः नेत्ररूपाय नमः महानाशनाय नमः आदस्य वसुसे नमः गहनाय नमः भुवाय नमः ओम व्यवस्थाय नमः व्यवस्थानाय नमः संस्थानाय नमः शांताय नमः ध्रुवाय नमः पतिजी नमः परमात्मा नमः स्वस्थाय नमः तुष्टाय नमः पुष्टाय नमः सुभेक्षणाय नमः रामाय नमः वीरावाय नमः वीराय नमः मार्गाय नमः नयाय नमः विरागाय नमः समित श्रेष्ठाय नमः धर्माय नमः धर्मविदित भावनाय नमः ओम वैकुंठाय नमः पुरुषाय जयाय नमः कतरे नमः सर्वत्राय नमः ओम सुधागत्य नमः सर्वदर्शय नमः विष्णुताय नमः सर्वसाजय नमः ज्ञान भूतमाय नमः शोभाय नमः सुमुखाय नमः भूतगौतमाय नमः सुलोकाय अध्याय पेलो से सुखवास एकदार नैमिसारण्य नमिसारण्य नाम प्रपंचो सत्य प्रश्न पूछो કે હે મહામુનિ ક્યું વ્રત અને ક્યું તપ કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે મનવાંછિત ફળ પ્રાપ્ત થાય પૂરી શકાય તે આપના મુખથી અમે શ્રવણ કરવા ઈચ્છીએ છીએ માટે હે સર્વ आप हमने कही संभળાવો श्री कृष्णाय नमो नमः ये वक्ते नारद जी बोला कि एक वक्ते नारद जी आवत प्रश्न वैकुंठ में भगवान विष्णु ने पूछ्यो तो त्यारे श्री विष्णुए नारद जी ने जे કહ્યું હતું તે આપ સૌ એક ચિત્તથી સાંભળો एकदा नैमिषारण्य योगी महामुनुग्रह कांक्षय हृदय अचल विद्यार्थी प्रमस्थित एक वक्त योगी नारद जुदा जुदा लोक में फरता फरता मनुष्य लोक में આવ્યો સંગ શ્વેત से તેવા શંખ ચક્ર ગદા કમળ અને કંઠમાં વનમાળા છે તે શોભે છે અને જે ચાર હાથ વાળા છે દેવના દેવ ઈશ્વર સર્વોત્તમ શ્રી નારાયણના દર્શન કરી નાના ઉપાયથી શાંત થાય અને જે પરમ કૃપા હોય તો તે સર્વ સાંભળવા હું ઈચ્છું છું શ્રી કૃષ્ણાય નમો નમઃ ये वत्स मनुष्यना हितની તમે મને સારી વાત પૂછી છે જે કરવાથી મનુષ્ય मोह माया थी मुक्त થાય છે તે હું આપને કહું છું કે એક ચિત્તથી તમે સાંભળો હે વત્સ પ્રતિજ્ઞા ભ્રષ્ટ અને દેવની શિક્ષા હે મુનિવરો હવે આગળ બીજું વ્રત કહું છું તે તમે સાંભળો હું પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો તે જીતેન્દ્રિય અને સત્યવાદી હતો તે દરરોજ દેવ મંદિરે જે બ્રાહ્મણોને ઘણું ધન આપી સંતોષ કમાડતો હતો તેને કમળ જેવા મુખવાળી અને ઘણી સુંદર ભદ્રશીલા નામની પત્ની હતી તેની સાથે તે રાજા પવિત્ર કલ્યાણકારી નદી કિનારે સત્યનારાયણ મિત્રો સાથે વિચાર કરી ધર્મ જાણનારોએ સાધુ વાણિયાએ પોતાના મુનિમને બોલાવી અને મુનિમને જણાવ્યું કે આપણી કન્યા વિવાહ માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો એવી આજ્ઞા થવાથી એ મુનિમ કાંચન નગરમાં આવી પહોંચ્યો તે નગરમાંથી એક વણિક પુત્રને લઈ તે મુનિમ પાછો આવ્યો ત્યારે ગુણવાન સુંદર અને યુવાન એ વણિક પુત્રને જોઈને તે સાધુ વાણીઓ પોતાના સગા વહાલા અને ઇષ્ટ મિત્રો સાથે બોલાવી ખૂબ જ સંતુષ્ટ સ્થિતે તે વણિક પુત્રને વિધિપૂર્વક પોતાની કન્યાનું કન્યાદાન કરી પરણાવી પરંતુ કન્યાના વિવાહ સમયે દુર્ભાગ્યવાન તે વણિક સાધુ ભગવાન સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો તેથી ભગવાન સત્યનારાયણ તેના પર કોપાયમાન થયા પછી અમુક સમયે નિયમિત પોતાના કાર્યમાં ચતુર તે સાધુ વણિક પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે તરત જ તે મહાનગરમાં ગયું
સિંધુ નદીની નજીક રત્નસાગર નામના સુંદર નગરમાં જે તે સાધુ વાણીઓ પોતાના શ્રીમાન જમાઈ રાજ સાથે વેપાર કરવા લાગ્યો. તેઓ જે સુંદર નગરમાં ગયો હતો તે નગર ચંદ્રકેતુ રાજાનું હતું. સત્યનારાયણ પ્રભુએ તે સાધુ વાણી ને પોતાના વ્રત કરવાની પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ શાપ આપ્યો.